આજકાલ સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતાં જ બેંક ખાતું સાફ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। તદુપરાંત ફોનમાં આરટીઓના ચલણના નામે મોકલેલ એપીકે ફાઇલ અથવા સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાસ કરીને શેર માર્કેટમાં વધુ પ્રોફિટ કરાવવાના નામે લિંક મોકલી સાયબર ફ્રોડના બનાવો બને છે। ત્યારે પોલીસ તંત્રે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા અનેક પ્રયાસો કર્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં સાયબર ક્રાઇમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યા તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવા અંગે અમરેલી એસપી સંજય ખરાત સાથે ખાસ વાતચીત કરી હતી। જ્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન 1200 જેટલા કેસમાં કુલ 8 કરોડ રકમની છેતરપિંડી થઈ છે। આ ફરિયાદોના આધારે એસપી સંજય ખરાતે સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે। જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10% એટલે કે 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે। અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે। સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા એસપી સંજય ખરાતે જણાવ્યું કે આવા કિસ્સામાં સૌપ્રથમ નાગરિકોએ 1930 ઉપર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે। અરજદારો રૂબરૂ મળ્યા બાદ ફરિયાદો નોંધાવે છે તેવી 42 જેટલી ફરિયાદ પોલીસે નોંધી છે। ભૂતકાળમાં ખાંભામાં એક યુવતીએ 26 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ સુસાઇડ કર્યું હતું। તેમાં ખોટા ફોટા વિડીયો શેર કરીને તેમને એવી લાલચ આપે છે કે અમને આ શેરમાં પ્રોફિટ થયું છે તેવા ફોટા બતાવીને રોકાણ કરાવે છે। તેમજ એપીકે ફાઇલ આવે છે તે ઓપન કરતાં જ તમારા મોબાઈલની માહિતી તેઓ પાસે પહોંચી જાય છે અને ફ્રોડ થાય છે। આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ મોકલે છે જેથી લોકો ડાઉનલોડ કરે છે અને ફ્રોડનો ભોગ બને છે। અમરેલી એસપી સંજય ખરાતે વધુમાં જણાવ્યું કે સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સાયબર પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં સેમિનાર કરવામાં આવે છે। કેવી રીતે ફ્રોડ થાય છે તે અમે બતાવીએ છીએ। ક્યારેક લોકો પાસે ખોટી રીતે રોકાણ કરાવે છે, ઓટીપી માંગે છે, તમારા પાસપોર્ટ નંબર અમને મળ્યો છે, તમારા નામનું પાર્સલ અમને આવ્યું છે, હું દિલ્હી એરપોર્ટથી બોલું છું, તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે, આવું કહી લોકોને ડરાવીને આવી અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે। જેની સામે સાવધાની રાખવાની અપીલ અમરેલી એસપી સંજય ખરાત દ્વારા કરવામાં આવી। હાલના ઇન્ટરનેટના યુગમાં અને યુપીઆઈ પેમેન્ટના યુગમાં આપ સૌ જાણો છો કે મોટા પ્રમાણમાં આપણું જે પેમેન્ટ છે એ બધું ઓનલાઈન થતું હોય છે। સાથે સાથે આપ સૌ અને બહુ મોટા પ્રમાણમાં જાહેર જનતા જે છે એ ટેકનોલોજી મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સમય વ્યક્ત કરે છે, જેના થકી એમાં એક સાયબર ક્રાઇમનું જે કેસ બનવાના છે એ પણ વધવા પામેલ છે। છેલ્લા જાન્યુઆરી 2025થી આજરોજ સુધી જિલ્લા પોલીસને અલગ અલગ 1200 જેવી સાયબર ફ્રોડની ફરિયાદ મળેલી છે। હવે આ જો સાયબર ફ્રોડની ફરિયાદ મળે છે એ મુખ્યત્વે 1930 નંબર ઉપર આપના સાથે જ્યારે પણ બનાવ બનતું હોય છે અથવા તમને શંકા હોય છે કે આ બનાવ મારા સાથે બનેલું છે તો આપણે ફોન કરતા હોય ત્યાં જાણ કરતા હોય છે। તે થકી એ તમે જે વિસ્તારમાંથી ફોન કરેલું હોય તેના જાણ એ લોકલ પોલીસ સ્ટેશનની 1930માંથી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એ લોકલ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે। જિલ્લા પોલીસે છેલ્લા 11 મહિનામાં જે 1200 કેસીસ 1930ના પોલીસ પાસે આવેલી છે, આમાં જે કુલ રકમ લગભગ 8 કરોડની રકમની આપણા અમરેલી જિલ્લાવાસીઓ સાથે છેતરપિંડી થયેલ હતી। આમાં જે 1930 ઉપર તમે જ્યારે ફોન કરો અને જ્યારે તમારી સાથે બનાવ બને જેટલું વહેલું તકે ફોન કરો ત્યારે એ શક્યતા વધવા પામે છે કે તમારે જે પૈસા ગયેલા છે એ પૈસા ફ્રી થશે અને તમને વધુમાં વધુ તમારા ગયેલ રકમમાંથી રકમ પરત મળે છે। અને એ જ રીતે જિલ્લા પોલીસે જે ગુજરાત સરકારનું રાજ્ય સરકારનો પ્રોગ્રામ છે 13 તુझको અર્પણ હેઠળ કુલ 70 લાખ 70 લાખ રૂપિયા આ અરજદારને જે સાયબરના ભોગ બનેલ છે એમને પરત આપેલા છે। જિલ્લા પોલીસે આમાં જે 1200 ફરિયાદ આવેલી છે આમાં જે અરજદારને ફરિયાદ દાખલ કરવી છે આવા 42 કેસીસ પણ દાખલ કરેલ છે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, અમરેલી ટાઉન, બાબરા તમામ પોલીસ સ્ટેશનમાં અને આમાં મોટા પ્રમાણમાં 20 થી 22 અમે આરોપી પણ ઝડપી પાડેલા છે। હવે સાયબરના જે ફ્રોડના કેસીસ બને છે એ કેસીસ રોકવા માટે ખરેખર આપણે કામ કરવું જોઈએ અને તે માટે જિલ્લા પોલીસ તરફથી અમારા સાયબર પોલીસ સ્ટેશન તરફથી તમામ જિલ્લાના જે પોલીસ સ્ટેશન છે અમારા એમના તરફથી સાયબર અવેરનેસનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અમે વિદ્યાર્થીઓ પાસે
તમારા જે માર્કેટના વેપારી છે એમના પાસે, અલગ અલગ સંસ્થા છે એમના પાસે જઈને સાયબર ફ્રોડ છે શું, એ કેવી રીતે બને છે, એ કેવી રીતે અટકે છે, અને કોઈના સાથે બની ગયો તો આના પાછળ પછી શું કાર્યવાહી કરવાની રહે છે તે બાબતે પણ અમે અવગત કરીએ છીએ. હાલના જે તબક્કો છે એમાં જે મુખ્યત્વે જે અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ બને છે, આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, અથવા તમારું જે બેંક અકાઉન્ટ છે એ તમે ખોટી રીતે ભાડે આપવું, આ ટાઈપના, અને તમારા જે એપ્લિકેશન ડાઉનલોડના ફ્રોડ છે એ ટાઈપના ફ્રોડ બને છે. આપ સૌ લોકોને ખબર હશે કે થોડાક દિવસ પહેલાં ખાંભામાં એક યુવતીએ 26 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ગુમાવ્યા હતા અને ત્યારબાદ સુસાઇડ કરી હતી. તે કેસમાં જિલ્લા પોલીસે અલગ અલગ રાજ્યમાંથી કુલ 4 જેવા આરોપીની ધરપકડ પણ કરેલ હતી. હવે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે છે, તમે જ્યારે તમારા મોબાઈલ જુઓ છો એમાં અલગ અલગ લિંક આવે છે. તમે લિંક ઉપર બિનજરૂરી ક્લિક કરો તો તમે અમુક ગ્રુપમાં જોડાઈ જાઓ છો. આ ગ્રુપમાં આ લોકો તમને એવી ભલામણ કરે છે, એ રીતના ઉત્તેજન આપે છે કે તમે આ શેરમાં ઇન્વેસ્ટ કરશો, આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો તો તમે આટલું લાભ થશે. તમે દાખલા તરીકે આજે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો આવતીકાલે તમે એના 1100 થયેલા એમ બતાવે પણ ત્યારે તમે પૈસા કાઢવા જાઓ ત્યારે એ કાઢવા નહીં દે. હજી કહે કે તમારે હજી 1000 રૂપિયા ભરો તો તમે 2500 રૂપિયા મળશે. અને આમાં અન્ય લોકો જે છે એને સાથ સમર્થન આપે છે. ખરેખર એ જે લોકો છે એ એમના જ લોકો હોય છે. તમને ખોટી રીતે ફસાવવા માટે એ લોકો આ રીતના સ્ક્રીનશોટ, મેં આટલું પ્રોફિટ કમાયું, મને બમનો નફો થયો, એ રીતની કમેન્ટ્સ તથા સ્ક્રીનશોટ, અકાઉન્ટ ડિટેલ્સ ત્યાં ખોટી રીતે મોકલતા હોય છે. તો આમાં ઉપાય એવું જ છે કે આપણે કોઈ પણ લાલચમાં આવવું નહીં જોઈએ. કોઈ પણ તમે મોબાઈલ વાપરતા હોય છે પોતાના અંગત યુઝ માટે બરાબર છે, પરંતુ આ રીતના કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ છે, કોઈ પણ તમારા કામની વસ્તુ નથી તો આમાં જવું નહીં જોઈએ. કોઈ ખોટા વોટ્સઅપ ગ્રુપ ઉપર, ખોટા ટેલિગ્રામ ઉપર તમે એડ થવી નહીં જોઈએ. ત્યાં કોઈ જાહેરાત આવતી હોય તો તેમાં ભાગ નહીં લેવું જોઈએ. હવે આ જે લાલચ છે એમાં એવું છે કે તમારું અમે કંઈક ફાયદો કરવા માંગતા હોય તો તમારા ઘરના લોકો હોય, મિત્ર હોય, કાકા હોય, વડીલ હોય, એ લોકો ઈચ્છે કે તમને કંઈક ફાયદો થાય. પરંતુ કોલકાતામાંથી અને દિલ્હીમાંથી, મુંબઈમાંથી બેસીને કોઈ તમને વોટ્સઅપ ઉપર એવું કહે કે તમારો આટલો ફાયદા થાય છે, તમે આમાં રોકાણ કરો, તો એ ખરેખર લાલચ છે. માર્કેટમાં આવી રીતે કોઈ પોતાનો સમય વ્યક્ત કરીને, પોતાનો ડેટા ખર્ચ કરીને, પોતાના પૈસા ખર્ચ કરીને આવી રીતના કોઈ કામ કરતું નથી. આ એક જાળ હોય છે જેમાં આપણે ફસાઈ જાય છે. તો એમાંથી તમે લાલચથી બચી જાઓ તો કદાચ એ બનાવ બનતા અટકી જશે. ત્યારબાદનું જે હાલ એક ચલન ચાલે છે, એક એપ્લિકેશન ડાઉનલોડનું છે, જેમાં મુખ્યત્વે આપણે કોઈ પણ આપણા મોબાઈલમાં આપ જોતા હોય છે અમુક PDF ફાઇલ આવે છે, આપને લાગે છે ડોક્યુમેન્ટ ફાઇલ છે, પરંતુ ખરેખર એ એપ્લિકેશન ફાઇલ હોય છે. તમને પછી કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ આવે તો આમાં .pdf, આ રીતનું .word, .doc, .doc આ રીતનું એક ફોર્મેટ આવે છે. પરંતુ આ લોકો એ ડોક્યુમેન્ટના ફોર્મેટમાં એપ્લિકેશન ફાઇલ મૂકે છે. એપ્લિકેશન .apk નામથી ફાઇલ આવે છે. અને આ ફાઇલ ડાઉનલોડ કરવાથી તમારા મોબાઈલનો જે કંટ્રોલ છે, એ જે ફ્રોડસ્ટર છે જે તમને આ વિગત મોકલે છે એમના પાસે જાય છે. અને ત્યારબાદ એક વખત તમારો મોબાઈલનો એક્સેસ એની જાય તો તમારું જે પણ મોબાઈલમાં ડેટા છે, OTP કોઈ આવે, કોઈ તમે ID પાસવર્ડ સેવ કરેલ છે, કોઈ ID પાસવર્ડ તમે નાખો છો, એ બધું આ લોકો પાસે જાય છે. અને એના યુઝ કરીને, બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ યુઝ કરીને એ લોકો તમારા પૈસા પચાવી પાડે છે. તો જેથી કરીને કોઈ પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોર છે, એપલનું એપ્લિકેશન એપ છે, સેમસંગનું જે સેમસંગ ગેલેરી છે એમાંથી જ ડાઉનલોડ કરવું જોઈએ. કોઈ પણ તમને લિંક મોકલતી હોય છે અથવા ફાઇલ મોકલતા હોય છે તો તેના થકી ડાઉનલોડ નહીં કરવું જોઈએ. સાથે સાથે હાલમાં જે મોટા પ્રમાણમાં કેસીસ સામે આવે છે એ ડિજિટલ અરેસ્ટના આવે છે. હવે જિલ્લા પોલીસ અથવા રાજ્ય પોલીસ અથવા કેન્દ્ર સરકારની પોલીસ જ્યારે કામ કરતી હોય છે ત્યારે ડિજિટલ અરેસ્ટ ટાઈપની કોઈ ઘટના, કોઈ જોગવાઈ નથી. તમને અરેસ્ટ થાય એટલે રૂબરૂ આવીને પોલીસને જ તમને અરેસ્ટ કરવું પડે છે, ઇન પર્સન, રૂબરૂમાં. તમને હું મોબાઈલમાંથી અહીંથી ફોન કરીને કહું કે તમે અરેસ્ટ છો તો એ બહુ ખોટી બાબત છે. અને આમાં તમે કોઈ પણ ભીખમાં આવ્યા વગર તમને કોઈ ફોન આવે છે કે દિલ્હી એરપોર્ટ ઉપર તમારું પાર્સલ મળેલ છે ગાંજાનું, મુંબઈ એરપોર્ટ ઉપર તમારો પાસપોર્ટ અને આધાર ઉપર નંબર, એડ્રેસ મળેલ છે અને આમાં કોકેન આવેલું છે, તો તમને ખબર છે કે તમે આવી કોઈ પણ પ્રકૃતિમાં સંડોવાયેલા નથી, તો તમે કોઈ પણ પ્રકારની બીવાની જરૂરત નથી. આવા પ્રકારનો કોઈ ફોન આવતો હોય તો એના સાથે વાત નહીં કરવું જોઈએ. નજદીકના પોલીસ સ્ટેશન અથવા સૌથી સહેલું અને સહજ ઉપાય જે છે, કોઈ પણ સાયબરના બનાવ બને તો 1930 ઉપર તાત્કાલિક ફોન કરવો જોઈએ. જેના થકી અગર તમારા સાથે બનાવ બનેલ પણ હોય, તમારા પૈસા ગયેલ હોય તો એ તાત્કાલિક પૈસા ફ્રીઝ થઈ જાય છે, જેને કરીને એક ટૂંક સમય બાદ તમને પૈસા પણ પરત મળશે. એટલે અમારી અપેક્ષા છે કે સાયબર બાબતે તમે જે ઇન્ટરનેટ ઉપર, મોબાઈલ ઉપર જે સમય વ્યતીત કરો છો તે વખતે તમે એ ખાસ ધ્યાન રાખો કે માર્કેટમાં કોઈ પણ વસ્તુ તમે ફોકટથી
અથવા વધુ લાલચમાં આવીને સસ્તામાં અથવા બમણા ફાયદા મળવાની નથી. કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ લિંક ઉપર, કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં, કોઈ પણ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં એક વખત નક્કી કરી લો કે આવું કંઈ માર્કેટમાં બનતું હશે. આજનો આ કોઈ પાણીની બોટલ 20 રૂપિયામાં હોય, કોઈ તમે 10 રૂપિયામાં આપતા હોય, તો એ તમને માનવું જોઈએ કે ભાઈ આમાં કંઈક ફ્રોડ લાગે છે. તો એ માર્કેટના નિયમો મુજબ આપણે કામ કરવું જોઈએ. કોઈ પણ સાઇટ ઉપર જતા વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ખરેખર આ વસ્તુને આપણને જરૂરત છે કે કેમ. તમે કોઈને પણ લાલચમાં નહીં આવો, કોઈને પણ ભીખ નહીં રાખો કે ડિજિટલ અરેસ્ટના કેસમાં ફોન આવે છે. કોઈ ભીવાની જરૂરત નથી. અને આવું કોઈ તમારા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો 1930 ઉપર તમે ફોન કરશો તો એ બનાવ અટકાવવા પામશે. સાથે સાથે જિલ્લામાં એક નવી અમને જે માહિતી મળેલ છે અને છેલ્લા અઠવાડિયા દરમિયાન અમે 4 ગુના જે દાખલ કરેલ છે. આ જે સાયબર ફ્રોડસ્ટર છે એ તમારા પૈસા તો અકાઉન્ટમાં જ લે છે, કોઈના કોઈ અકાઉન્ટમાં. જ્યારે એ બાબત પોલીસને અથવા કેન્દ્ર સરકારને 1930 પોર્ટલ I4C જે છે એમને જાણ થાય છે તાત્કાલિક રોજે ત્યારે એ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. જેથી આ ગુનાના જે અંજામ આપનાર ટોળી છે આ લોકોને રોજે રોજ નવા અકાઉન્ટ્સની જરૂરત રહે છે. અને એના માટે જિલ્લામાં એક જે 4 નવા બનાવ બનેલ છે આમાં એવી બાબત સામે આવેલ છે કે આમાં અમુક ટોળકી કાર્યરત છે અને તમારા અકાઉન્ટ ભાડેથી લે છે. તો જિલ્લામાં જે પણ 4 કેસીસ દાખલ થયેલ છે આમાં આપણા લોકલ લોકોના અકાઉન્ટ એ ટોળી ફરીને અમુક 10,000, 15,000, 20,000 માટે ભાડેથી લે છે. અને આ અકાઉન્ટમાં રાજ્યના દેશના ગમે ત્યાંથી પૈસા આવે છે. હવે તમારા અકાઉન્ટમાં કોઈના પૈસા આવતા હોય તો અમરેલી ત્યાં આવે, રાજકોટ ત્યાં આવે, નજદીકને આવે તો કંઈક સમજી શકાય કે તમારો વ્યવહાર છે. પરંતુ કોઈ અનનોન વ્યક્તિ તમને ચેન્નઈથી પૈસા મોકલે, કોલકાતાથી મોકલે, પટનાથી મોકલે, તો આ જે સાયબર ફ્રોડસ્ટર ત્યાંના લોકો સાથે ચીટિંગ કરે છે. આ ગરીબ ભોગ બનનાર લોકોના પૈસા તમારા અકાઉન્ટમાં આવે છે અને તમે તમારો અકાઉન્ટ ભાડાના લાલચમાં આવીને ચોરીનો મુદ્દામાલ રાખવા માટે રાખો છો. એ ગુના બને છે. BNS નવા મુજબ 317ની અમે કલમ હેઠળ ગુના દાખલ કરેલ છે અને બહુ મોટા પ્રમાણમાં આમાં પૈસા જમા થાય છે. તો ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ એ બાબતે પણ ધ્યાન રાખીને તે વિરુદ્ધ પણ કાર્યવાહી કરે છે. તો આપના પાસે આવા પ્રકારના કોઈ અકાઉન્ટ ભાડે માંગવા આવતા હોય તો તમારો કૃપા કરીને અકાઉન્ટ આપશો નહીં. આમાં ખોટી રીતે તમે ગુનાના કામે આરોપી બનશો નહીં, એવી પણ અમારી અપેક્ષા છે.